તો મિત્રો ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે અને આજે આપણી સાથે છે રિયાબેન મહેતા કે જેમણે 99.68 PR સાથે ખૂબ જ સરસ પરિણામ હાસિલ કર્યું છે. તો આજે આપણે એમની સાથે વાત કરવાના છીએ. સૌથી પહેલાં તમે તમારા વિશે અને તમારા ફેમિલી વિશે થોડુંક જણાવો અમને. મારું નામ મહેતા રિયા રોહિતભાઈ છે. હું ધોળકિયા સ્કૂલમાં ભણું છું અને મારા પપ્પા કન્સ્ટ્રક્શનમાં પ્રાઇવેટ જોબ કરે છે. તો રિયાબેન, નો ડાઉટ આટલા સરસ પર્સન્ટેજ તમને આવ્યા છે તો તમે મહેનત તો ખૂબ કરી જ હશે, પણ અમારો ક્વેશ્ચન એ છે કે તમે 10મા ધોરણ દરમિયાન તમે સમયનું મેનેજમેન્ટ કેવી રીતે કરતા, પ્લસ તમારા ફેમિલીનો સપોર્ટ તમને કેવી રીતે રહ્યો છે, અને તમે કોઈ ક્લાસીસ એટેન્ડ કરતા કે કેવી રીતે હતું? અમારી સ્કૂલમાં ટાઈમિંગ જ એ પ્રમાણે હતો. સવારનાથી જવાનું ને સાંજના 3-4 વાગ્યા સુધીનો ટાઈમિંગ હતો અને મારી ફેમિલી બહુ સારો સપોર્ટ કર્યો છે મને. અને કોઈ ક્લાસીસ નહોતા રાખીએ, સ્કૂલવાળા જેટલી મહેનત કરાવતા હતા સ્કૂલમાંથી જ તે. તમે આગળ શું કારકિર્દી કયા ક્ષેત્રમાં બનાવવા માગો છો? શું આગળનું પ્લાનિંગ છે તમારા? મેં અત્યારે સાયન્સ A ગ્રુપ લીધું છે અને હું JEEની પ્રિપેરેશન્સ કરું છું અને મારે એન્જિનિયરિંગ કરવું છે. IIT કે NIT જે પણ મળે એ JEEની પ્રિપેરેશન્સ કરું છું અત્યારે. જ્યારે આપણે 10માની અંદર પાસ થઈએ તો કઈ રીતે આગળની સ્ટ્રીમ પસંદ કરવી જોઈએ? લાઈક સાયન્સમાં જવું, કોમર્સમાં જવું, એ મતલબ કેવી રીતે પસંદ કરવું જોઈએ? માર્ક્સના આધારે કરવું જોઈએ કે આપણો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ કેવો છે એના આધારે કરવું જોઈએ? ઇન્ટરેસ્ટના હિસાબે જ કરવું જોઈએ, કારણ કે માર્ક્સ તો ખાલી કહેવા પૂરતા છે. જે ઇન્ટરેસ્ટ હોય એ સારી વાત કહેવાય, અને સાયન્સ તો સ્પેશિયલી એમાં ઇન્ટરેસ્ટ હોય એ જ, કારણ કે જે પરાણે ભણશે એ નહીં ભણી શકે. સાયન્સ એવી વસ્તુ છે. વિદ્યાર્થીઓ જે 10મા ધોરણમાં અભ્યાસ કરે છે તો એમના માટે તમે કોઈ ટિપ્સ આપી શકો કે એ પણ આટલા સારા માર્ક્સ મેળવી શકે ભવિષ્યમાં? મેં આખા દિવસનું ટાઈમ ટેબલ બનાવ્યું હતું. આખા દિવસમાં 2 કલાક હોય તો ધારો કે કેટલા ચેપ્ટર કરી નાખવાના, એ રીતે આખા દિવસનું ટાઈમ ટેબલ હતું અને એવી જ રીતના ટાઈમ મેનેજમેન્ટ થતો હતો. અને જેને અત્યારે 10મામાં ઓછા માર્ક આવ્યા છે એને ડીમોટિવેટ ન થવું જોઈએ. સ્કૂલમાં જે રેગ્યુલર વર્ક્સ કરાવે એ સરખી રીતના કરવું, ને નોટ્સ ને ટાઈમ મેનેજમેન્ટ, એક્ઝામમાં મેઇન ટાઈમ મેનેજમેન્ટ. અડધાને પેપર પૂરા નથી જતા, જે એટલા માટે ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે.